વાત કરવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણી જે છે, પ્રચાર ચારે બાજુ ચાલી રહ્યો છે. કાર્યકરો દોડાદોડી કર્યા છે તમામ પક્ષના. જાત જાતને બાતના ચૂંટણી વચનો આપવામાં આવ્યા છે. એ વચનો કેવા છે? 5 વર્ષ પહેલા જે વચનો આપ્યા હતા એની આજે શું પરિસ્થિતિ છે એની તુલનાત્મક આપણે વાત કરવી છે કે નેતાઓ વચનો આપે છે પરંતુ વાસ્તવમાં અમલ કેટલો કરે છે. લોકોને લોભાવે છે, બધું જ કરે છે, લોભાવણા વચનો આપે છે, પરંતુ વાસ્તવમાં થાય છે કેટલું કામ, એ વાત કરવી છે. અને એ વાતની વચ્ચે આપણી પાસે એક સારું ઉદાહરણ છે, ડોક્ટર કૃષ્ણા ઠાકર, કે જે એક સમયે અમદાવાદમાં સૌથી વધારે મતથી ચૂંટાયા હતા કાઉન્સિલર તરીકે ઠક્કરનગર વોર્ડમાં, કે જે નિકોલમાં આવે છે. આપણા ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે કે ત્યાંના ધારાસભ્ય છે નિકોલના, એ વિસ્તારમાંથી આખા અમદાવાદમાં સૌથી વધારે મતથી ચૂંટાયા હતા 2010માં. બીજા નંબર ઉપર હતા અમિત શાહ, કે જે મેયર હતા, પેલા ગૃહપ્રધાન વાળા. તો આ આખો એક હિસ્ટ્રી ધરાવતા આપણે જોઈ શકીએ છીએ તસવીરમાં. એમની આજે હાલત એવી છે કે એમને એક્સિડન્ટ થયું અને ફ્રેક્ચર થયું, એના કારણે હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી માટે રોજ લઈ જવા પડે છે અને લાવવા પડે છે. પરંતુ એની જે સોસાયટીની બહાર જે રોડ બનેલો છે એ રોડની કેવી હાલત છે કે એમને ઊંચકીને લઈ જવા પડે છે. રોજ 4 લોકો ખુરશીમાં બેસાડીને ઊંચકીને જ્યાં સારો રોડ આવે છે ત્યાં સુધી લઈ જવા પડે છે. તો એ એક ઉદાહરણ તરીકે આપણે વાત કરવી છે કે એક સમય એવો હતો કે જે આખા અમદાવાદમાં સૌથી વધારે લીડથી 8000 મતની લીડથી ચૂંટાયા હતા. એ કાઉન્સિલરની ઘરની બહાર કેવી હાલત છે. અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે એના વચનો કેટલાક જોવા છે, અને ગયા વખતે જે વચનો આપ્યા હતા એમાં શું પરિસ્થિતિ છે, અને જે નવા વચનો આપેલા છે એમાં વાસ્તવિકતા શું છે એ વાત કરી છે. તો પેલા ચૂંટણી ઢંઢેરો આપણે જોઈએ. વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું છે. સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સ્ટ્રોમ વોટર અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટનું પણ અત્યારથી આગોતરું આયોજન કરી એનો પ્લાન નક્કી થઈ ગયો છે. પરંતુ આવતા 5 વર્ષની અંદર તબક્કાવાર આ પૂરું કરવામાં આવશે. 28 મોડેલ ફાયર સ્ટેશન, 140 મીટર ઊંચાઈ સુધી કાર્યક્ષમતા ધરાવતી હાઇડ્રોલિક પ્લેટફોર્મ વિથ ફાયર ફાઇટિંગ સિસ્ટમ અને ડ્રોન સિસ્ટમ ડેવલપ કરવાનું આયોજન કર્યું છે. ટ્રાફિક સોલ્યુશન. તો આ જે ભારતીય જનતા પાર્ટીનો જે ચૂંટણી ઢંઢેરો જે જાહેર થઈ રહ્યો હતો એ આપણે સાંભળ્યું ઋષિકેશ પટેલ, કે જેમણે અમદાવાદ શહેરના લોકોને લોભાવણા વચનો આપ્યા. એના એક થોડો ભાગ આપણે જોયો. તો વાસ્તવમાં કેવા વચનો છે એ પણ આપણે જોઈ લઈએ. કે એક તો એઆઈ ની વાત કરી છે કે જે એઆઈ આધારિત ટ્રાફિક સિગ્નલ વિકસાવવાની યોજના જબરદસ્ત મૂકી દીધી છે, એઆઈ આધારિત. જોકે બજેટમાં પણ જોગવાઈ કરી હતી, પણ આ વર્ષે નવી પણ જાહેરાત. આમ તો જે ચૂંટણી ઢંઢેરો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભારતીય જનતા પાર્ટી જે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે એ મોટા ભાગે તો જે હમણાં જ જે બજેટ રજૂ થયું હતું માર્ચમાં, ત્યારે એ બજેટમાં જોગવાઈઓ છે એવી જ મોટા ભાગે 80% જોગવાઈઓ એવી છે. તો આ એઆઈ આધારિત સિગ્નલોની વાત કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી, વચન આપી રહ્યું છે કે અમે આવા એક આધુનિક સિગ્નલ બનાવીશું. પરંતુ વાસ્તવિકતા શું છે? શહેરમાં લગભગ 300 જેટલા ટ્રાફિક સિગ્નલો છે અને એમાં ન ચાલતા હોય એવા લગભગ ઓન એવરેજ 5% હોય છે. એટલે કે લગભગ 14 થી 15 ટ્રાફિક સિગ્નલ બંધ હોય છે. એટલે ટ્રાફિકની અરાજકતા છવાયેલી હોય છે. હંમેશને માટે સરેરાશ આટલું પ્રમાણ જોવા મળે છે. 2026માં 78 સિગ્નલો બપોરના સમયે બંધ, 2026માં બંધ કરી દેવામાં આવે છે. 26 સિગ્નલો બંધ કરી દેવામાં આવે છે બપોરના સમયે. બીજી બાજુ ટાઈમિંગમાં જ ગડબડ થાય છે. 160 સીસીટીવી એવા છે કેમેરા કે જ્યાં સીસીટીવી કેમેરા નથી. 160 સિગ્નલ એવા છે કે જ્યાં સીસીટીવી કેમેરા જ મૂકવામાં આવ્યા નથી. તો એઆઈ ની વાતો કરી રહ્યા છે. બીજું વચન આપ્યું છે સૌથી મોટું, કે શહેરના સ્લમ મુક્ત શહેર કરાશે.
આ જે વચન આપ્યું હતું એ ભારતીય જનતા પાર્ટી જ્યારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા પર આવી છે ત્યારથી જાહેરાત કરતી આવી છે, 1986 થી લઈને આજ સુધી. બોલો, તો આજે 40 વર્ષ થયા પહેલી સત્તા મળી ત્યારથી કે અમદાવાદને અમે ઝૂંપડા મુક્ત શહેર બનાવીશું. પણ આપણે જાણીએ છીએ ઝૂંપડા મુક્ત એટલે કે ઝૂંપડાઓની જગ્યાએ પાકા મકાનો તો બનાવી શક્યા નથી. એના કારણે બુલડોઝર ફેરવીને સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને અમદાવાદમાં ઓછામાં ઓછા 25,000 મકાનો એક જ વર્ષમાં તોડી પાડ્યા છે. અને એના આગલા વર્ષે લગભગ એટલા જ, અને આ 2026માં જે તોડવાના છે એ પણ એટલા જ છે. તો તમે 75,000 મકાનો ઉપર બુલડોઝર ફેરવવાનો છે રસ્તા પૂરા કરવાના બદલે, કરવાના બહાને, અને બીજું કે દબાણના બહાને ઝૂંપડાઓ તોડો છો, પાકા મકાનો તોડી નાખો છો. અને બીજી બાજુ મકાનો 50,000 મકાનો બનાવવાનું વચન આપ્યું છે. તો એ 50,000 મકાન બનાવવા સ્લમ ફ્રી માટે કે જ્યાં ઝૂંપડાઓ છે ત્યાં, તો એમાં વાસ્તવિકતા એ છે કે 11 સ્લમ વિસ્તારોને રીડેવલપ કર્યા છે અને માત્ર 5,000 મકાનો બાંધવામાં આવ્યા છે. બોલો, આ વચનની વાસ્તવિકતા છે. અને કેટલાક તો નવા પણ બની ગયા છે. બીજી બાજુ ટીપી સ્કીમમાં જે દૂર કરવામાં આવ્યા હતા એવા પણ કેટલાક હતા. 2026માં 650 થી 700 ની વચ્ચે 7 લાખ લોકો ઝૂંપડામાં રહેતા હતા અમદાવાદમાં. 7 લાખ લોકો, અને તમે સ્લમ ફ્રી બનાવવાની 40 વર્ષથી વાતો કરી રહ્યા છો. મૂળભૂત સુવિધાઓ વગરના વિસ્તારો જે રહે છે એ 2011, 12, 13 દરમિયાન સ્લમ ફ્રી સિટી બનાવવાની જે યોજના બનાવી હતી એ યોજના બનાવી. આજે 15 વર્ષ થઈ ગયા છે, કોઈ જ એમાં અમલ દેખાતો નથી. બીજી બાજુ ફાટક મુક્ત કરવાની વાત કરે છે, પણ 33 ફાટક, જે લગભગ 70 જેટલા ફાટકો છે એમાંથી 50% જ માત્ર મુક્ત થઈ ગયા છે. વારંવાર એની જાહેરાત કરી. નીતિન પટેલ જ્યારે મિનિસ્ટર હતા ત્યારે એમણે જાહેરાત કરી હતી કે અમદાવાદમાં એક પણ ફાટક એવી નહીં હોય કે જ્યાં અમે બ્રિજ ન બનાવી દીધો હોય, તો અંડરબ્રિજ ન બનાવ્યો હોય. તો 2030માં બીજી જે ઇલેક્ટ્રિક કાર લાવવાની વાત કરી રહ્યા છે. તો આપણે આજે જે વાત કરવી છે એ જોઈએ પેલા કે વાસ્તવમાં જે ક્રિષ્ના ઠાકર, ડોક્ટર ક્રિષ્ના ઠાકર, કે એમની જે હાલત કેવી છે એ સમજવા માટે આપણે એમની રોડની બહાર જે દેખાય ડોક્ટર ક્રિષ્ના ઠાકર છે કે જે પહેલી વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બીજી વખત ચૂંટણી લડ્યા અને એ સૌથી વધારે મતથી ચૂંટાયા હતા. એને આજે ફ્રેક્ચર થયું છે. ભૂતપૂર્વ કાઉન્સિલર છે હવે ભાજપના, અને એ ઘરની બહાર નીકળવું તેને ઉચકીને લઈ જવા પડે છે. એટલો રસ્તો ખરાબ છે. આ કેવો રસ્તો ખરાબ છે જુઓ. આટલો રસ્તો મોટા પ્રમાણે ખરાબ જોઈ શકાય છે. ચારે બાજુ ખોદકામ કરી નાખ્યું છે અને અનેક અઠવાડિયાથી આ પડી રહ્યો છે. આ તસવીરો આપણે જોઈ શકીએ છીએ ડોક્ટર ક્રિષ્ના ઠાકરની ઘરને જોડતા રોડની. તો એને ઉચકીને લઈ જવા પડે છે અને આ રીતે કરવું પડે છે. તો ક્રિષ્ના ઠાકરની જો આવી પરિસ્થિતિ હોય ભાજપના કાઉન્સિલરની, તો પછી સામાન્ય લોકોની કેવી પરિસ્થિતિ હશે વિચારો. અને એટલા માટે આપણે આજે વાત કરવી છે કે જે વાત કરી રહ્યા છે. તો એમની સાથે ડોક્ટર પ્રફુલ્લ ઠાકર કે જે એમના પતિ છે અને વર્ષોથી સતત લડતા આવ્યા છે.